अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। હવે ગુજરાત સરકાર દ્વારા હાલ સેન્સસ 2027ની કામગીરી એટલે કે ઘરે ઘરે જઈને જનગણનાની પ્રક્રિયા ચાલુ થઈ ચૂકેલ છે. તો આ માટે આજે મેં આપ સૌ માટે એક વિડીયો બનાવવા જઈ રહ્યો છું, જેની અંદર આપને લગતા તમામ પ્રશ્નોનું આમાં વધારેમાં વધારે નિરાકરણ મળે તે માટેનો આ વિડીયો છે. તો હવે આપણે ચાલુ કરશું. હવે આ આપની સમક્ષ જે 2027નું જે જનગણના ફોર્મ છે તે છે. એમાં સૌથી પહેલો જે આ ઓપ્શન્સ આપેલો છે લીટી નંબર, આમાં કોઈ વસ્તુ લખવાની નથી. પછી આવશે મકાન નંબર. આ જે મકાન નંબર છે તે આપને ત્યાં જે લોકો એટલે કે જે સ્ટાફવાળા લોકો જે લોકો આવશે તે લોકો આપશે. જનગણના ઘર નંબર છે તે પણ તે જે સ્ટાફના જે લોકો છે તે લોકો આપશે. હવે આમાં એવું હોય છે, મકાન નંબર અને જનગણના ઘર નંબર બે અલગ અલગ કઈ રીતે પડે, એટલે કે એક મકાન છે. હવે એક મકાનની અંદર ફોર એક્ઝામ્પલ બે રસોડા હોય, એટલે કે ઉપર કોક રહેતું હોય, એની ઉપર કોક રહેતું હોય, તો તેવા સંજોગોમાં મકાન નંબર એક જ રહેશે, એટલે કે મકાન એક જ રહેશે. પણ મકાનની અંદર જેટલા પણ રસોડા અલગ અલગ હશે તેના ઘર નંબર અલગ અલગ પડશે. સાથોસાથ ઘણીવાર એવું પણ બની શકે કે એની અંદર દુકાનો હોય, ઓફિસો હોય, તો એનો નંબર પણ અલગ બનશે, એટલે કે એને પણ જનગણના ઘર નંબર અલગથી આપવામાં આવશે. એટલે સાવ સીધી ભાષામાં કહીએ તો એવી થશે કે ઉપરનો જે નીચેનું ભોયતળિયું આવે ઓફિસ કે દુકાન, એનો ઘર નંબર અલગ, એની ઉપરનું જે ઘર આવે એનો ઘર નંબર અલગ, અને એની ઉપર પણ ઘર આવે તો એનો ઘર નંબર પણ અલગ. આમ મકાન નંબર એક રહેશે અને જનગણના ઘર નંબર 2 કે 3 રહેશે. ત્યારબાદ આવશે ઘરના ભોયતળિયામાં વપરાયેલ મુખ્ય સામગ્રી, એટલે કે જે નીચે ઘરની નીચે જે પાયો બાંધેલો હોય એ પાયામાં કઈ વસ્તુનો ઉપયોગ કરેલો છે. જાણો કે ફોર એક્ઝામ્પલ કોઈકના 80 વર્ષ જૂના, 100 વર્ષ જૂના કે 200 વર્ષ જૂના ઘર હોય તો એમાં પથ્થર વપરાયેલા હોય. નવા હોય તો એમાં સિમેન્ટ કે કોન્ક્રીટ કે એવું વાપરેલું હોય. પાકી ઈંટું હોય, લાકડું હોય, એટલે કે જે પ્રકારની સામગ્રી તમારા ઘરના ભોયતળિયામાં બનાવવા માટે વાપરેલી હોય અહીંયા તે લખવાની આવશે. ત્યારબાદ છે દિવાલમાં વપરાયેલી મુખ્ય સામગ્રી. સેમ વસ્તુ કે દિવાલમાં શું વસ્તુ નાખેલી છે, એટલે કે માટી છે, કાચી ઈંટ છે, લાકડું છે, ગારો છે. ઘણા વસ્તુ હોય, ગામડાના ઘરો હોય તો એની અંદર ગારાથી બનાવેલું હોય તો ગારો લખવો પડે. ત્યારબાદ છે છઠ્ઠો સવાલ કે છતમાં વપરાયેલી મુખ્ય સામગ્રી, એટલે કે તમારા ઘરમાં ફોર એક્ઝામ્પલ કોકને નળિયાવાળા ઘર હોય તો નળિયા, કોકના કેને સ્લેબવાળું હોય તો કોન્ક્રીટવાળું, એમ અલગ અલગ. ટૂંકમાં ઇન શોર્ટ આપણે કહી શકીએ કે તમારું ઘર જે રીતે બનેલું છે, એટલે કે ફાઉન્ડેશન તળિયું કેનું બનેલું છે, દિવાલો કેની બનેલી છે અને છત કેની બનેલી છે, આ ત્રણેય વસ્તુ અહીંયા તમારે ટીક કરવાની, એટલે કે જવાબ આપવાનો રહેશે. ત્યારબાદ આવશે 7 નંબર, જનગણના ઘરનો ઉપયોગ નક્કી કરો. આની અંદર એવું થશે કે આ તમારું જે ઘરની તમે જે માહિતી આપી રહ્યા છો તે રહેઠાણ છે કે રહેઠાણ સાથે અન્ય ઉપયોગ છે, દુકાન છે, ઓફિસ છે, સ્કૂલ વગેરે વગેરે વગેરે, એટલે કે તમારા ઘરનો જે પ્રકાર છે એ તમારે અહીંયા આપવાનો રહેશે. ત્યારબાદ આવશે 8 નંબર ઉપર આપણે છે કે ઘરની સ્થિતિ. ઘણીવાર એવું બને કે આપણે જોઈ શક્યા હોય કે ભાઈ કદાચ કોકના ઘર સાવ પડવા રહેવા થઈ ગયા હોય તો એ ખંડેર દેવું પડે. કોકના બહુ સારા કન્ડિશનમાં, એટલે કે નવા હજી બન્યા હોય તો સારી કન્ડિશન લખવાનું, અને કોકના ખાલી મીડિયમ હોય એટલે કે ખાલી રહેવા લાયક છે પણ કહેવાય ને ખર્ચો માંગી રહ્યું છે ઘર, તો એને રહેવા લાયક લખવાનું. પછી જે વસ્તુ છે જે કુટુંબ નંબર, એ કુટુંબ નંબર આવશે કેવી રીતે વસ્તુ આવશે, આ ખાસ વસ્તુ યાદ રાખજો. કુટુંબ નંબર એ ઓટોમેટિક આવવાનો છે, એ અત્યારે કોઈ લખવાનો નથી. એ કાં તો સ્ટાફવાળા લખશે અને કાં ઉપરથી બીજો જ્યારે ફેસ ચાલુ થાય ત્યારે આવશે. હવે આ છે કુટુંબમાં સામાન્ય રીતે રહેતા કુલ વ્યક્તિઓની સંખ્યા, એટલે કે હવે આમાં આપણા આખા બિલ્ડિંગમાં કદાચ 2 ફેમિલી 3 ફેમિલી રહેતા હોય તો આખા બિલ્ડિંગમાં નથી આપવાના નામ, પરંતુ તમે જે માળે જેટલા લોકો રહી રહ્યા છો, એટલે કે જે મકાન નંબર નહીં પણ ઘર નંબર, એ ઘર નંબર પ્રમાણે કુલ કુટુંબના કુલ જે જણા હોય, એટલે કે નાના હોય, ભલે ચાલે 1 દિવસનું બાળક હોય કે 100 વર્ષનો વ્યક્તિ હોય, આમાં તમામની સંખ્યા લખવાની આવશે, 2, 4, 6 જે હોય. ત્યારબાદ છે કુટુંબના મુખ્ય માણસનું નામ, એટલે કે મેન માણસ જે ઘરધણી આપણે જેને કહેવાય એ ઘરધણીનું નામ.
પછી ઘરધણીની જાતિ એટલે કે પુરુષ છે, સ્ત્રી છે, XYZ. પછી આ જે 13 નંબરનો મુદ્દો છે, એ 13 નંબરના મુદ્દામાં એ જ છે SC કે ST, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ. આમાં બક્ષી પંચ કે આ કે એવું કોઈ વસ્તુ, ખાલી બે જ વસ્તુનું આપેલું છે કે તમે SC છો કે ST છો, અથવા તો અન્ય થયું જાય. હવે તમે જે ઘરની જે અત્યારે માહિતી આપી રહ્યા છો તે ઘરની આમાં ડિટેલ આવશે કે ઘરની માલિકીનો દરજ્જો, કે માલિકીનું ઘર છે, ભાડાનું ઘર છે કે XYZ. આમાં જે 4 ઓપ્શન આપેલા છે એ તમારે નક્કી કરીને આપવાનું રહેશે. ત્યારબાદ રહેવાના ઉપયોગમાં આવતા ઓરડાઓની સંખ્યા. ઘણીવાર એવું હોય છે કે આપણે ફોર એક્ઝામ્પલ એવું એક મધ્યસ્થીવાળું ઘર હોય અને એની વચ્ચે એટલે કે એની અંદર ઓરડાઓ હોય છે, અથવા ઘરની બહાર આપણે પશુઓને જો રાખતા હોય તો પશુઓને રાખવાના પણ ઓરડાઓ હોય. તો આ વખતે આ સેન્સસની અંદર પશુઓના જો ઓરડા હોય તો એની પણ નોંધ કરવાનું આપેલું છે. એટલે કે તમારા ઘરની અંદર જો આવા ઓરડાઓ હોય તો તેની પણ તમારે સંખ્યા લખાવવાની છે. પછી આ કુટુંબમાં રહેતા પરણિત દંપતીઓની સંખ્યા, એટલે કે એક ઘરની અંદર 2 યુગલો એટલે કે 2 દંપતી રહેતા હોય, એટલે કે મા બાપ પણ રહે છે અને દીકરો અને એની વહુ પણ રહે છે, તો 2 દંપતી થયા. અને એક જ જો દંપતી રહેતા હોય એટલે કે ખાલી મા બાપ રહેતા હોય તો એક જ દંપતી થયું. ત્યારબાદ હવે જે પ્રશ્ન છે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત, એટલે કે તમારું જે પીવાનું પાણી છે એ તમારા નળથી આવે છે કે ડંકીથી આવે છે કે બોરવેલથી આવે છે, નદીથી આવે છે, XYZ. એટલે આ વસ્તુ તમારે લખવાની છે. સેમ વસ્તુ પાણી, પીવાના પાણી છે એ તમારા ઘર સુધી આવે છે કે તમારા ઘરની બાજુમાં આવે છે કે ઘરથી આગું છે. ઘણીવાર ગામડાઓમાં બનતું હોય છે કે તે લોકો બહાર ઘણા લાંબા કિલોમીટર સુધી કે ઘણા લાંબા દૂર એવા એરિયામાં જઈને પાણી ભરતા હોય છે, તો એની માટે ઓપ્શન 3 આ પરિસરથી દૂર છે. ત્યારબાદ છે પ્રકાશનો મુખ્ય સ્ત્રોત, એટલે કે તમારા ઘરમાં વીજળી એટલે કે લાઇટ ક્યાંથી આવે છે. તમે ટૂંકમાં મુખ્ય સ્ત્રોત ઇન ધ સેન્સ કે તમે કોઈક ચૂલા, અત્યારે હાલની તારીખમાં પણ ગામડાઓમાં ચૂલા વાપરતા હોય છે, કોઈક સૂર્ય ઉર્જા વાપરતું હોય છે, કોઈક હજી પણ લાકડાઓ વાપરતા હોય છે. અને જો લાઇટ આવતી હોય તો વીજળી ઓપ્શન છે. પહેલું ઓપ્શન વીજળી છે એટલે કે લાઇટ, બીજું ઓપ્શન છે કેરોસીન, ત્રીજું છે સૌર ઉર્જા એટલે કે સોલાર. સોલારમાં ઓલી સોલાર ન સમજવું, પણ જેને 100% સોલાર હોય એટલે કે જેને વીજળીનું કનેક્શન ન હોય ને પૂરેપૂરું સૂર્યથી વાપરતા હોય તો સૂર્ય ઉર્જા લખવું. બાકી અન્ય તેલ કે પ્રકાશ XYZ. સાથે સાથે 20મો પ્રશ્ન છે શૌચાલયનો ઉપયોગ, એટલે કે શૌચાલય ફક્ત તમારા ઘર કુટુંબ માટે છે કે કુટુંબ સાથે વેચાણ છે. એટલે કે ઘણીવાર એવું હોય કે આપણે એક ફળિયામાં ઘર હોય અને એની અંદર 4-5 મકાનો કે ઘર હોય તો એમાં એક કોમન હોય છે. તો કોમન હોય તો 2 નંબરનું લખવાનું કે અન્ય કુટુંબ સાથે વેચાયું છે. અને આપણા જ ઘરની અંદર જો અંદર હોય ભેગું કે ને એટેચ, જેને આપણી પાસે કહે એટેચ સંડાસ બાથરૂમ, તો એમાં એક લખવું કે ભાઈ હા બાજુમાં ભેગું છે એક. ત્યારબાદ આવશે આપણે 21મો પ્રશ્ન, શૌચાલયનો પ્રકાર. આ રહ્યો કે પાઇપવાળી ગટર છે, સેફ્ટી ટાંકી છે કે અન્ય પદ્ધતિ. એટલે ઘણીવાર એવું હોય છે કે કેમ આપણે એને આપણે શું કહીએ ખાળકૂવા, કે ગટર હોય તો ગટર વ્યવસ્થા, ખાળકૂવા હોય તો ખાળકૂવા, અથવા અન્ય કાંઈ વસ્તુ તો એ લખવાનું. ત્યારબાદ છે ગંદા પાણીનો નિકાલનું જોડાણ, એટલે કે તમારે જે ગંદુ પાણી હોય કે બાથરૂમનું કે સંડાસનું કે કિચનમાંથી જે કોઈ તમારે જે ગેસ જે ગંદુ પાણી નીકળે છે એ ગંદુ પાણી કેમાં થાય છે? બંધ ગટરમાંથી થાય છે, ખુલ્લી ગટરમાં જાય છે કે ગટર નથી? કેમ બોમ્બે મહારાષ્ટ્રમાં છે તો ત્યાં ખુલ્લી ગટર હોય તો ત્યાં ખુલ્લી ગટર લખવું. આપણે બંધ ગટર છે ગુજરાતમાં એટલે આપણે બંધ ગટર લખવું. અને કદાચ એવું બને કે ગામડાઓમાં રહેતા હોય તો ખુલ્લી ગટર હોય તો ખુલ્લી ગટર લખવું. ત્યારબાદનો પ્રશ્ન છે કે પરિસરમાં સ્નાન છે કે નેમ, એટલે કે ફોર એક્ઝામ્પલ આપણે એવું હોય જ છે કે બાથરૂમ અત્યારે બધાના ઘરમાં જ હોય છે, પણ ઘણીવાર એવું બનતું હોય છે કે બાથરૂમ બહાર હોય તો બહાર લખવાનું કે છત વિનાનું છે, છત સાથેનું છે, બહાર છે કે કેમ. ત્યારબાદ છે 24મું રસોડું અને LPG. હવે તમે જે રસોડામાં જે વસ્તુ એટલે કે જે ખાવાનું બનાવો છે તે બનાવવા માટે તમને જે LPG વાપરો છો કે PNG વાપરો છો એ લખવાનું છે. પછી રસોઈ માટે ઉપયોગ લેવામાં આવતું મુખ્ય ઈંધણ એટલે કે લાકડા, પાક, છાણા, કોલસા, કેરોસીન, વીજળી, LPG, પાછું ફરી જ વસ્તુ છે. 24મા પ્રશ્નમાં હજી તમને એકવાર કન્ફ્યુઝન હોતું કરી દઉં કે 24નો જે પ્રશ્ન છે ને એનું મેન એવું પૂછવું છે કે રસોડું છે એ LPG છે કે PNG. LPG એટલે કે તમારા ઘરે જો બાટલો આવતો હોય તો LPG કરાવવાનું, અને જો તમારા ઘરે ગેસની લાઈન હોય તો એને PNG કરવાનું. આ એનો ફરક છે 24માં. ત્યારબાદ આપણે આવશું
26મા પ્રશ્ન ઉપર કે આપણે ત્યાં રેડિયો ટ્રાન્ઝિસ્ટર છે કે નહીં, એટલે કે આપણા ઘરમાં રેડિયો છે કે નહીં. જો હોય તો કેમાં વાપરો છો તમે રેડિયો? આપણા જે રેડિયો જે જૂના જમાનાના રેડિયો આવતા હતા એમાં વાપરો છો? મોબાઈલ ફોન જે છે મોબાઈલ ફોનમાં વાપરો છો કે અન્ય કોઈ વસ્તુ? અને જો ન હોય તો નથી, અમે રેડિયો નથી સાંભળતા. ટેલિવિઝન ટીવી છે તો ટીવી કઈ રીતે છે? ડીટીએચ વાળું છે, ડીશ છે, કેબલ કનેક્શન છે? નથી તો નહીં. સેમ વસ્તુ ઇન્ટરનેટ, તમારા ઘરમાં ઇન્ટરનેટ વાપરો છો તો કેમાં વાપરો છો? લેપટોપ કોમ્પ્યુટર પર વાપરો છો, મોબાઈલ ઉપર વાપરો છો કે અન્યમાં? પછી આવે છે લેપટોપ. તમારા ઘરમાં લેપટોપ કે કોમ્પ્યુટર છે, હા કે ના? ત્યારબાદ આવે છે ટેલિફોન. તમારા ઘરમાં ટેલિફોન અને મોબાઈલ ફોન હોય તો એ પણ તમે લખી લેજો. લેન્ડલાઇન હોય તો લેન્ડલાઇન પર ટીક કરો, સ્માર્ટફોન હોય તો એ પણ ટીક કરો, અને સાથે મોબાઈલ હોય તો એ પણ ટીક કરો. પછી તમારા ઘરમાં તમારી પાસે સાયકલ છે, સ્કૂટર છે કે મોપેડ છે કે બેય છે, તમે અહીંયા લખી શકો છો. પછી કાર, જીપ, વાહન એટલે કે કોઈ 4 વ્હીલર હોય તો. પછી કુટુંબ દ્વારા મુખ્યમાં લેવા, એટલે કે આપણે ગુજરાતમાં સ્પેસિફિકલી હોય છે, ગુજરાતમાં કચ્છ ભુજ હોય તો અલગ હોય, પણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના લોકો છે એ ઘઉં વધારે ખાતા હોય છે, તો ઘઉં. કોઈક જગ્યાએ બાજરી વધારે ખાતી હોય તો બાજરું લખવાનું. એટલે કે મુખ્ય વધારે પડતું તમે શું ઉપયોગમાં લ્યો છો, ઘઉં, બાજરી કે જુવાર. અને નીચે છેલ્લે આપેલો છે મોબાઈલ નંબર. આમાં 2 નંબર આપવાનો. પહેલો નંબર છે એ ઘરના મુખ્ય જે તમારું જે પહેલાંમાં આપણે જે લખ્યું કે ઘરના કુટુંબના મુખ્ય માણસનું નામ, સૌથી પહેલાં એનો નંબર આપો. અને ત્યારબાદ ઘરમાં જે વ્યક્તિ મોબાઈલનો સારી રીતે ઉપયોગ કરી શકતો હોય અથવા તો જેને બધા નોટિફિકેશન કે જેને કોરસ્પોન્ડન્સમાં ખબર પડતી હોય એનો નંબર આપો. આ હતું સંપૂર્ણ જનગણના એટલે કે સેન્સસ 2027 માટેનું ફોર્મ. તો આની માટે હવે સરકારશ્રીના અલગ અલગ વિભાગમાંથી એટલે કે લોકોને આમાં નિમાયેલા છે, તો તે લોકો આપના ઘરે આવશે. તો આપ અવશ્ય આપની આ જેટલી પણ જે માહિતી જે માંગવામાં આવે તે આપશો. ખાસ આપ સૌને એક વાત ખાસ જણાવવાની છે કે આ આખી પ્રક્રિયાની અંદર તમારી પાસે કોઈ પણ ડોક્યુમેન્ટ માંગવામાં નહીં આવે, તમારી પાસે કોઈ ઓટીપી માંગવામાં નહીં આવે કે કોઈ દસ્તાવેજ માંગવામાં નહીં આવે. જે કાંઈ પણ માહિતી તમારે આપવાની છે એ ફક્ત મૌખિક આપવાની છે, પણ મૌખિક માહિતી પણ સાચી આપો, જેથી કરીને સેન્સસની અંદર સાચું સેન્સસ અને સાચી માહિતીવાળું સેન્સસ બને અને રાષ્ટ્રહિત માટે આપણી પણ જવાબદારીના ભાગરૂપે આપણે સાચી માહિતી આપી તે માટેનું આપ સૌને મારી નમ્ર અરજ છે. અને આ કામગીરીમાં સૌ સાથ સહકાર આપી અને આને સફળ બનાવવા માટે આપ સૌ મદદરૂપ થશો. જય હિન્દ.